જે રીતે આપણે આપણા હૃદયની, લીવર અને કિડની અન્ય અંગોમાં સ્વસ્થ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ કે જે રીતે આપણા મગજને પણ સ્વસ્થ રહેવા માટે અમુક વસ્તુઓની જરૂરી ન હોય છે ને એને મગજને નુકસાન થતા સમય લાગતો નથી. ને જાણો કે આ મગજને આપણા શરીરમાં પાવર હાઉસમાં કહેવામાં આવે છે કે શરીરના તમામ કાર્યો મગજના નિર્ભર છે. પરંતુ જો આપણે આપણા જ મગજના સ્વાસ્થ્ય ધ્યાન ન રાખીએ તો ત્યાં કાર્યો પણ અસર થશે. પરંતુ જો જાણો કે આપણા પોતાની કેટલીક ખરાબ આદતો આપણા મગજ ખરાબ સમય અને ઘણા લોકોને અંધારામાં રહેવાનું પસંદ હોય તે તમારા મગજ પર ખરાબ અસર કરી શકે છે. નિષ્ણાતો પર કહેવામાં આવે છે કે લાંબા સમય સુધી અંધારામાં રહેવું મગજ પર ખરાબ અસર પડે છે. બંધ રૂમમાં અંધારામાં સમય પસાર કરવાનું નુકસાનકારક છે. નિષ્ણાતો લાંબા સમય સુધી અંધારામાં રૂમ વાળે રહીને શરીરમાં સેરોટોનિન ઉત્પન્ન થાય છે. આ હોર્મોન મૂડ સુધારે છે અને મગજના વિકાસ મદદ કરે છે. આજે અંધકારમાં અંધારામાં રહેલા મગજના હોર્મોનનું ઉત્પાદન ઓછું થઈ જાય છે. આટલું જ નહીં, અંધારામાં રહેલા મગજમાં મેલેટોનિન વસ્તુઓ જેવા આપણી ઊંઘની નિષ્ણાતો લાંબા સમય સુધી જેના નકારાત્મક પડે છે. સંશોધનમાં આવ્યું છે કે અંધારામાં સંપૂર્ણ મહાત્મા ઉંદરો અને ઉસપીડે 30% કાર્ય ગુમાવે છે. મગજનો આ યાદશક્તિ જવાબદાર છે કે બંધ રૂમમાં ઝાંખા પહોંચાયેલા વિસ્તારોમાં લાંબા સમય પસાર સૂર્ય કિરણો આપણા વિટામિન ડીમાં, પરંતુ લાંબા સમય સુધી અંધારામાં બંધ જગ્યાએ શરીરમાં આ હોર્મોનિક મોડ સુધારે છે.